હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? आई होप કે આ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે તો કામ પર જતા રહ્યા હતા અને આવ્યા છે પાછા. અને આજે તો મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે તો રાંધીએ જ છે ડાયરેક્ટ બપોર આવીને, કેમ કે ભૂખ ને એવું બધું બહુ લાગી છે ને એટલે. અને આ બાજુ આ લોકોને વધારે ભૂખ લાગી ને તો ફ્રેન્ડ્સ મસ્ત એવો પવન જાય ને તો બપોર થઈ જાય ને તો એ ખબર નહીં પડતી, કેમ કે હવે વરસાદની આગાહી ને એવું બધું બોલે છે ને બીજી જગ્યાએ વરસાદ પણ પડે છે. તો એટલે સારું ઠંડી લાગે છે અત્યાર સુધી, પણ સારું છે કે ઠંડુ વાતાવરણ એટલે થોડુંક કામ કરવાનું પણ મન થાય, ગરમી નહીં થાય એટલે. અને આ સાઈડ બધું ખબર નહીં શું બે રસોઈ આવ્યા છે ને એવું કે તો એ ચાલે. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, જય માતાજી ફ્રેન્ડ્સ. તો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો ને બટાકાનું શાક ખાવાય તો ફટાફટ આવી જજો, અમે બનાવીને ખવડાવી દઈશું. બ્લોગ મૂકશે ત્યાં સુધી તમે ખાઈને પરવારી જશો. આવશે તો નહીં ખવડાવીએ. આ દેખો કમ્પ્લીટ શાક સમારી દીધું છે આ સાઈડ અને બધું કમ્પ્લીટ કરી દીધું છે. તૈયાર કરે બેઠા કામ કરે છે. અને હું તો સ્વેટર બધા કાઢી નાખે છે, પણ હું એક તો પહેરેલું જ રાખું. ખબર નહીં આખી દુનિયાની ઠંડી મને જ લાગે છે. એકને ઠંડી વધારે લાગે ને એટલે અમે ઠંડુ વાતાવરણ છે એટલે. તો હાડો હવે રસોઈ બનાવે તો જોઈએ કેવું બને છે રસોઈ. હવે આ લોકોને રસોઈનું કામ લાઈને ફટાફટ ફોન મારો, નહીં તમને ધોકો પડશે. ધોકો ક્યાં પડે ની રેખાબેન? મેળામાં પડે, બીજે કેમ પડે? આવી રીતના હોય અમારે બપોરે કામ કરીને આયા ને ભૂખ લાગી હોય ને તો આવી રીતના રસોઈ બનતી હોય. અમારો એ ફાયદો, સવારમાં નહીં બનાવે ને તો અમારો ફાયદો થાય. સવારમાં થોડીક વાર દૂરી રેવાય, પછી ઠંડીનું પ્રમાણ વધારે એટલે નહીં રેખાબેન. હા, અને પછી બપોરા તો બધા હાથો હાથ બધા કામ થઈ જાય એવું છે અમારે. તો હવે રસોઈ બનાવે અને અમે અમારું કામ કરીએ. અમે નવરા નથી, અમારા કપડાં ધોવાના છે ને થોડાક કમ્પ્લીટ કરી દઈએ પછી જમીન ધોવા બેસી જઈએ નહીં. તો ફ્રેન્ડ્સ, અલ્કેશભાઈ છે ને શાક સમારે છે વઘારીને કમ્પ્લીટ. પાણી રેડવાનું, પાણી તૈયાર જ છે. એ સમારે ને વઘારે બધું અલગ કહેવાય, મને જ ખબર ના પડે, ફટાફટ આપણે બોલી જવાય. મને તો એટલું બધું આવડતું નથી વઘારતા, દાળ એકલી આવડે, શાક માં નહીં ખબર પડે. અમે પહેલા દિવસ આવ્યા હતા તે દિવસે બટાકા અને ટામેટાની શાક ખાધી હતી, મસ્ત લાગી હતી. એટલે આજે અલ્કેશભાઈને કીધું કે બનાવો જ આજે. સુશીલા બેન તો હતા નહીં એટલે ખબર નહીં, અમે નથી ખાધી એમના હાથની શાક. બતાવું તો શું આ રીતે. તો ફટાફટ કપડા ધોઈ નાખ એટલે 2 વાગે ખાઈને ઉપડી જાય જીરું નીંદવા. ખબર નહીં તમને આપી હશે પીવા માટે, એ જ છે, પી નાખો. મસ્ત મજાની શાક બને છે, બટાકા ટામેટા લીલા મરચા. ધાણા લેવા જાઉં ને, હું લઈ આવું તો હવે વઘારી દઉં. તૈયારી કરે છે કપડા ધોવાની. કઈ જાઉં? હું ધાણા લેવા જાઉં. વાડીમાં ધાણા હોય એટલે મજા આવી જાય. તો ફ્રેન્ડ્સ, હું ધાણા લેવા આવ્યો છું. તો અમારે આવું હોય વાડીમાં, જોડે જોડે બધા કામ કરતા હોય એટલે જોડે જોડે બધું બનાવી લઈએ ધીરે ધીરે. એકબીજાને મદદ કરતા રહીએ એટલે વાંધો નહીં આવે. તમારે શું કેવું કમેન્ટ કરીને કહેજો. એના ધાણા છે, આ બાજુ ડુંગળી છે. ધાણા હવે લઈ જાઉં, એક લઈ જાઉં તો લગભગ થઈ જશે એટલો મોટો. અને રેખા કહેશે કે તને ઉતારતા નથી આવડતું એવું કહેશે. પછી
ગમે તે પ્રોબ્લેમ કાઢી દે ને એટલા માટે, એટલે હું વધારે નહીં ઉતારું, થોડું ઉતારું. અને ફ્રેન્ડ્સ, આજે નવું શર્ટ કંઈક પહેર્યું છે તો તમે કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે શર્ટ મારું. અમદાવાદથી લીધું હતું, થોડુંક ફિટિંગ કરાવવું છે, થોડું ખુલ્લું છે એટલા માટે ફિટિંગ કરાવી લઈશ શર્ટને એટલે કમ્પ્લીટ થઈ જશે. બીજું એક પણ છે શર્ટ ફિટિંગ કરાવવાની બંધ બાકી છે. એટલું કઈ હશે થોડુંક નાખવું. આપણું નાખો એટલે થઈ જ જાય. તો ફ્રેન્ડ્સ, હવે જમવા માટે બેસી ગયા છે અને આ સાઈડ બધા અમારી આખી ફેમિલી બેસી ગયા છે અને તમે ફેમિલી પણ આવજો જમવા માટે. તો હેડો આજે તો હું છે જોઈએ અને શાક પણ કેવું બનાવ્યું છે એ પણ થોડુંક દેખીએ. તો દેખો આ સાઈડ બેસી ગયા છે અને આ બાજુ સુશીલાબેન બેસી ગયા છે અને આ સાઈડ કંઈક શાક છે, પાપડ, રોટલી, ખીચડી. શાક મસ્ત એવું દેખાય છે પણ હવે ટેસ્ટ કરીને ખાશું તો ખબર પડશે. અને અહીંયા પાપડ છે, પછી અહીંયા ખીચડી પણ મસ્ત વઘારેલી છે અને રોટલી, છાશ અને હેંડો હવે બટેકા નાખીને મસ્ત મજાની વઘારેલા ભાત કોણ તમે ઈ અને અમે ખીચડી કહીએ વઘારેલા ભાત કહીએ ને આપણે તો ખીચડી જ કહીએ, નહીં જે હોય એ ખીચડી ખીચડી જ કહેવાય ને. આપણે નિશાળમાં ભણતા હોય અને ત્યારે છોકરાઓ છે ને ભેગું લખી દે તો સાહેબ હું ખીચડી કહી દઉં આ એમ નથી કહેતા. નોટમાં લખ્યું હોય ને તમે કે આ બધું ખીચડી કરી દીધી છે એમ નહીં, હા, એટલે આ ખીચડી કરી નાખી આપણે. એટલે આજે અમારે ખીચડી છે અને સંજુ કાઢી લીધું છે શાક અને હવે ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, અમે ખાઈને હવે ઊભા થઈ ગયા છે અને સલાખું લઈ લીધું છે મકાઈ સુકાણ નાખવા માટે. અને આ બાજુ રેખા વાસણ ઘસે છે. ઘસું છું ફ્રેન્ડ્સ, કેમ કે જમીન હવે વાસણ જ ઘસવાનું આવે અમારે તો. પાછું જમીન ફટાફટ વાસણ ઘસવાનું, કપડાં ધોવાનું એવું જ કરવાનું. અમારે તો કોઈ આરામ નહીં હોય ને સંજુને અમને તો બસ આરામ જ. આરામ નથી ફ્રેન્ડ્સ, આ હમણાં તમને બતાવું હું, આ તો ખાલી બોલ્યા રાખે, હમણાં માથામાં પાઈ પડી જાય, અહીં વાગે. શું કરવાનું? અહીંયા આગળ છે ને મકાઈ સુકાણ નાખી દઈએ, એ તો ખાલી બોલ્યા રાખે કે અમને આરામ હોય, પણ કઈ આરામ નથી હોતો કોઈને. એમને એમનું કામ હોય, અમારું કામ હોય, બસ અમે કામ કરતા રહીએ. આ પવનમાં ઉડી જાય છે મકાઈ જોવું છે. થોડુંક બેસી દઉં. આ બાજુ કૂતરું પણ આવી ગયું છે જમવા માટે. મસ્ત મજાનો તડકો થોડોક નીકળ્યો છે પણ બહુ સારું લાગે. આવો થોડોક તડકો નીકળતો હોય ને તો સારું લાગે, બાકી તો ઠંડી પવન પણ ઠંડો આયા જ રાખે. અને કાલે તો રાતે વરસાદ પડ્યો હતો થોડોક અમદાવાદમાં, માવઠા જેવું થયું હતું, હું જોતો હતો લાઈવ. તો ફ્રેન્ડ્સ, આ મકાઈ સુકાણ નાખી દીધી છે સરસ મજાની, ગામડાની ઘરની દાહોદની મકાઈ. અમારા તો છે નહીં એટલે અમે તો લીધી નહીં, હવે લેવી પડશે થોડી ઘણી. અલ્કેશભાઈ જશે એમના ગામડે તો હશે તો મંગાવી દઈશું અમે ખાવા માટે. એમના ઘરના ગયા હતા, અલ્કેશભાઈના ભાઈ મોટાથી ગયા હતા, લાયા હતા, હમણાં થોડીક દીધી હતી, છઠ્ઠી પૂજનમાં દીધી હતી. ત્યાં હવે હમણાં દળાવા જશું સાંજે. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે ખેતરમાં જીરું નીંદવા માટે અને રેખા અને સુશીલાબેન એ તો છે ત્યાં કપડાં વાસણ ને એવું બધું કમ્પ્લીટ કરીને પછી આવશે. તો અમે અલ્કેશભાઈને એમ બે આવી ગયા છે જીરું નીંદવા. તમને જીરું દેખાતું હશે પાછળ ક્યારામાં લીલું થોડુંક ઝીણું છે. તો ચાલો હવે જીરું નીંદીએ. તો ફ્રેન્ડ્સ, હવે 4 વાગ્યા કે 4:30 થવાયા છે. તો અમે મકાઈ લઈને જવાના છે દળાવવા માટે. અહીંયા ગામમાં દળતા નથી મકાઈ, લીમડી ગામમાં દળે એટલે લીમડી જઈએ છે. મકાઈના રોટલા ખાવાની મજા આવે. હમણાં તરત બનાવીને તરત ગરમ ખાઈ લેવાય. તો ચાલો હવે જઈએ ચાલતા. તો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છે લીમડી જવા માટે.
ફ્રેન્ડ્સ અમે વાડીએથી આવતા રહ્યા ને હવે તો અંધારું થવા આવ્યું છે અને તુવેર ખેતરમાંથી આવતા તો ખેતરમાંથી વાડી આયા. આ અમારું ઘર કહેવાય અને એ વાડી કહેવાય એવું. પણ અલ્કેશભાઈ છે ને પાછા શીખવાડે છે એટલે મારે હા પાછું બોલવું પડે કે ખેતરમાંથી વાડી આવતા રહ્યા. તો અને તુવેર પણ અમે લઈને આવ્યા શાક બનાવવા માટે અને થોડુંક ઝાખું ઝાખું એવું દેખાય છે. મને ખબર હતી. તો ફ્રેન્ડ્સ હવે ચા બનશે અને સંજુ અને અલ્કેશભાઈ ગયા હતા લીંબડી મકાઈનો લોટ ને એવું બધું દરાવા તો તમને બતાડું. આ મકાઈનો લોટ અને આ છે બધું ખાવાનું જમવાનું. અમારે કંઈક સારી સારી આઈટમ આવી છે. આજે લીંબડી ગયા હતા એટલે બજારમાં. અને આ તુવેર અમે આટલી ફોલી દીધી, આટલી ફોલવાની છે. અને આ નાસ્તો થોડો કરી લઈએ. અમે નાસ્તો પણ લઈને આવ્યા છે એટલે. અને આ બાજુ સંજુ તાપસે. ઠંડી લાગે. કેટલી ઠંડી લાગે. ઠંડા હિમા બેહી રહ્યા ને બરફ પડતો સંજુ તાઈ લહેરી કઈ યાદ બેહી તોલી ગયો. દેવાય ને તમારી બાઈક ઉપર હતા કેટલી ઠંડી લાગે. તોલી દીધી તો કેટલી હતી? કિલો હતી, 500 હતી, 20 કિલો હતી, કેટલી હતી? સ્પેશિયલ ચા બનાવવા રાલકેશભાઈ અને સંજુ સ્પેશિયલ તાપવા વાળો અને હું સ્પેશિયલ કામ કરવા વાળી અને અને આ સલાહ આપવા વાળા બધાને સલાહ આપવા વાળા. અને આ સુધી થોડી ઘણી સલાહ આપે અને હા મારે અલ્કેશભાઈ ને મારે કામ કરવાનું. અને આ છે પેટ્રોલ અને મને આઈને કે નવું તેલ નીકળ્યું. મેં કીધું કે ડબ્બા તેલ સેટ આપ્યું ને પછી બીજું તેલ કયું હશે પણ આ પેટ્રોલ છે કેમ કે હા. અને અહીંયા મસ્ત તેતોર પણ બૂમો પાડે છે. તો હેડો ને નાસ્તો કરવા. હા તો હેડો કટક બટક આ અમને તો પકોડું પડ્યું મય તો ફ્રેશ પકોડી હોય લાવે છે ફેવરેટ અમારી. તો આ ઉપર મેકેલું હારી પકોડી નહીં કહેવાય પાણીપુરી કહેવાય એવી કમેન્ટ આવે છે એટલે પાણીપુરી કહેવાનું બરોબર. 10-15-20 દિવસ એ તો ખવાય. અને આ બાજુ ચા પીએ કે પછી પકોડી ખાઈએ એમ કન્ફ્યુઝ થઈ જાય. મળે ને તો બધું મળે બાકી તો કઈ મળે નહીં. સાચી વાત. અમે બધા અમે 4 હોય ને તો અમે બધું લાઈન ખાઈએ. એકલા હોય ને તો કશું લાઈન નહીં ખાતા. એટલે જ અમે 4 ભેગા થઈએ. કામ ભગવાનની એવી કૃપા છે તમને એમ જે પરિવાર જેમ ભેગા કર્યા ની રેખાવે એટલે એને એટલો પ્રેમ છે ની કે પૈસા ક્યાં લઈને જવાના કમાઈ પૈસા કઈ લઈને જવાના. તો હેડો તો થોડીક પાણીપુરી કાઢી દઈએ કે ચા પી લે પેલા ની. ચા પેલા પી લે. હું ચા પેલા પીધી ભલે ઠરી જતી પણ ચા ઠરી જાય તો આ ઠરેલું ભાવે પણ ચા ટામેટા કાઢ્યા પછી આ કેરા પછી આ શું છે આ પનીર છે ને મસાલા ને બધું. આજે તો પનીરનું શાક બનશે કંઈક મસ્ત એવી. આજે તે આ છે દૂધની આ દૂધ તો હેડો અમારે તો આટલી નાની એવી થોડી ખરીદી થઈ છે પણ સારી છે અમારા માટે. મોટી છે મીડિયમની બહુ મોટી કહેવાય ખબર. કોઈક દિવસ આપણે જઈએ તો હેડો ફ્રેન્ડ્સ હવે ચા પી લે. હવે ચા તૈયાર થઈ ગઈ છે.
સંજુ બદલાઈ ગયો, મને નહીં બતા અલ્કેશભાઈ બદલાઈ જા, બે જણ સેમ ટુ સેમ કરી નાખ્યું. મેચિંગ પહેરી દીધું. તે અમને હવારમાં ખબર નહોતી, અમને ખબર નહોતી કે હવારમાં હતું એમ. એટલે તારે કહી દઉં કે મેચિંગ નહીં દેખાવી. હા, અને આ બધું અંધારું થઈ ગયું ને હવે ચા બન્યો છે, હેલો પી લે હવે. વધારે નહીં ખાય. મારે તે તાજી ખાવાની ઈચ્છા નથી પણ તોય ખાઈ લઈએ નહીં રેખાવી. હા, ખાઈ લે. તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે પકોડી ખાવા માટે. હા, પાણીપુરી પાછા પકોડી કેમ કેતા નહીં પણ અમારી આમાં તો દેશી જ છે નહીં રેખાવી એટલે પકોડી જ કહીએ જે આવડે એ. પાણીપુરી. પાણીપુરી પકોડી. તો ફ્રેન્ડ્સ હવે જમવા માટે બેસી ગયા છીએ. પનીરનું શાક અને મકાઈના રોટલા અને આ બાજુ છે પાપડ, રોટલા ભૂજાના પાપડ અને ગોર કઈનો એ નહીં ખબર પણ બધું આવું છે. દેશી કઢીનો. ગોળ, કાવેરી. દેશી ગોળ છે ને આવું બધું જમવાનું બધા માટે કાઢી દીધું છે. અને અહીંયા કઢીનું જોઈએ તો આપણે છાશ નહીં થયું લાલુ. હા, આવું થયું હજી. દહીં થઈ જાય. તરત વારમાં જ મને એમ કીધું કે આ બાજુ સંજુ બેઠો છે એમ બધા જમવા બેસી ગયા. હેન્ડો હવે જમી લે. તો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને હવે પથારી પણ થઈ ગઈ અને હુવે હોય છે હવે. તો હેન્ડો હવે આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરજો અને બધા ફ્રેન્ડ્સને જય માતાજી. બાય બાય, ગુડ નાઇટ.